જોઈ લે ચાલો જય સ્વામિનારાયણ કેમ છો બધા હા છે ને આમાં લિક્વિડ ને બધું ઉપરથી નાખવાનું અમારે લંડન થી લક્ષ્મીબેન લાલજી હલાઈ લક્ષ્મીબેન લાલજીભાઈ હલાઈ એમના તરફથી સરસ સેવા આવી છે બપોરે જ ફોન આવ્યો એ કે સંક્રાંત નિમિત્તે આટલું આટલું લઈ લ્યો બાળકો માટે ગાયું માટે પછી કૂતરા માટે બિસ્કિટ પછી મને કહે કે હું ઉત્સવમાં તો હવે નહીં આવી શકું પણ એ કે ઉત્સવ નિમિત્તે છે ને તમે મશીન લઈ લ્યો કપડાં ધોવાનું એટલે વિચારો કે હરખના હૃદયમાં પ્રભુ વસે છે ને તો આ મશીનનું નક્કી કરેલ છે જો ભાઈ આપણને આ કેટલામાં ફાઇનલ પડે છે તમને અત્યારે તમારા માટે 28,500 પોતું કરી દેશો ને આ મશીન આપણે કપડાં ધોવાનું મશીન સેવામાં આવેલું છે એલજી કંપનીનું પછી સર્વિસ પણ ઓથરાઇઝ ડિસ્ટ્રીબ્યુટર આપણે ગેરંટી વોરંટી સર્વિસ તમને ઘરે બેઠા જ મળશે બધું આપશો ને હા કોઈ પણ પ્રોબ્લેમ એની વે તમે ત્યારે કોલ કરો તમારા ટેકનિશિયન અહીંયા ઘરે આવે અચ્છા અને અમારા બીજા મોટા દાતા એ ધર્મિષ્ઠાબેન મને કે તમે આ ફ્રીજ લઈ લો મેં થોડીક વાર ખમો આપણે ક્યુ ફ્રીજ લેવું ને નક્કી કરી લઈએ એ કે તમે આ 55,000નું ફ્રીજ છે તમે લઈ લો એ કે મેં ખમો પછી લઈ આપણે નક્કી કરીને હવે અમે ફ્રીજનું હમણાં ફ્રીજનું નક્કી કરી છે એ અમારે ફ્રીજ ધર્મિષ્ઠાબેન તરફથી ને લક્ષ્મીબેન લાલજીભાઈ હલાઈ લંડન એના તરફથી આપણને કપડાં ધોવાનું મશીન કેટલા કિલોનું છે આ 10 કિલો ને ભાઈ 10 કેજી છે 10 કેજીનું છે 10 કેજીનું છે જેટ સ્પ્રે વાળું છે તમારે ટેકનોલોજીમાં આ ફુવારાથી કપડાં હજી એક લેવાનું થશે દીકરીઓ માટે એટલે 2 લેશું એટલે આખા આશ્રમને કામ આવી જશે પછી બીજા દાતા મળે ત્યારે અત્યારે એક દાતાએ આપણને પહેલ કરી અને વિચાર આપ્યો તો ધન્યવાદ છે એ કે મને હું ઉત્સવમાં નથી આવતી ને એ બદલનું એ કે ટિકિટ આપણે કેમ લઈ તો મને કે મશીન લઈ લ્યો એ કે કપડાં ધોવાનું એટલે એમના તરફથી છે કાલે પહોંચાડજો આનું કવર આપજો કેટલા કિલોનું છે ભાઈ તમે સમજાવો ને બધું કોઈને લેવું છે 10 કેજી ફૂલી ઓટોમેટિક છે તમારે સૂકા કપડા નાખો પાવડર નાખો પાવર સ્ટાર્ટ આપો બધું ઓટોમેટિકલી કરી લે છે ધોવાઈ જાય તરવાઈ જાય સુકાઈ પણ જાય અને કોઈને લેવા હોય તો તમારે એડ્રેસ સુરેન્દ્રનગર સેલ્સ મીડિયા હેન્ડલૂમ રોડ અચ્છા લક્ષ્મી ચેમ્બર લક્ષ્મી ચેમ્બર હા લક્ષ્મી ચેમ્બર અમારા લક્ષ્મીબેન જ આપ્યું છે આ તો ભગવાને સંજોગ કરી દીધો નામ લક્ષ્મી ચેમ્બર આપ્યું લક્ષ્મીબેને લક્ષ્મી ચેમ્બરમાં આપો ભગવાન જો હજી ને ઓથરાઇઝ ડિસ્ટ્રીબ્યુટર અને ભાઈ કે ભાડું એના તરફથી એને ભાઈ પહોંચાડતું કરી દેશો ને પહોંચતું કરી 28,500 માં અને ડેમો ઇન્સ્ટોલેશન બી કરી આપશો ચોક્કસ છે જે આમાં નાખવાના પાર્ટ્સ હોય બધું લેતા આવજો 100% બધું જ આવશે હા બસ બસ એમાં લક્ષ્મીબેન કે લઈ લ્યો ઈ કે બિચારા ઠંડીના કપડાં ધોવા નહીં કે દાતાશ્રીનો ખૂબ ખૂબ આભાર સાચી વાત છે ભાઈ આ મોડલ કયું કે છે કોક ભાઈ જો T10 SJMB1Z એ કયું મોડલ આ જે રહ્યું ને હા આ ફ્રન્ટ લોડ નું કહે છે એ ઓલું પેલું ના ના ભાઈ ઈ ગોળ રાઉન્ડ વાળું નથી લેવું કેમ કે ઈ તો આર્યા પણ ઈ આમ એટલા થોડાક નાખવા પડે આવી જાય પણ ઈ નથી લેવું વધી જાય છે અને એમાં છે ને પાવર એ વધારે ઉપડે ને પછી દીકરીઓ બધી ખોલતી હોય તો કાચ વાળું હોય ને રાઉન્ડ વાળું ક્યારેક રિંગમાં પ્રોબ્લેમ થાય એના કરતા ઉપરથી કપડાં નાખીને ઉપરથી લે એટલે સારું રહે એટલા માટે એ પસંદ કર્યું છે ચાલો લે આમાં સંભળાય છે બરોબર છે મશીન આ તમારી શોપ ને અમે ફ્રીમાં એડવર્ટાઇઝ આપી દે અમે આપતા નથી નહીં તો ડેમો પણ કરાવી આપશો કાંઈ વાંધો નહીં સરસ લ્યો ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ લક્ષ્મીબેનને થેન્ક યુ અને આજ બપોરે જ એમનો ફોન આવ્યો જો એની સંક્રાંત નિમિત્તે બધી સેવા આવી ગાયની આવી પછી કપડાની બાળકોને કપડાં ધોવાની આવી કૂતરાની બિસ્કિટની આવી
અને બીજી શું આવી, ફ્રાઈમ્સની આવી, તલના લાડુની આવી, એ બધી સેવા અને બધા ઘણા બધાની સેવા આવી છે. હું કાલે બધાની સેવા બોલવાની જ છું કે જેની સંક્રાંત નિમિત્તે સેવા આવી છે. અમારા દિનેશભાઈની યુએસએથી આવી, જેની સેવા આવી છે બધાને બોલવાની છું અને સંક્રાંત નિમિત્તે જ આપણી બધી સેવા લેવાના છીએ. અને આજે લક્ષ્મીબેન તરફથી કપડાનું મશીન દાનમાં આવેલ છે. મેં જે હમણાં મૂક્યું હતું ફેસબુક ઉપર કે એક વિચાર્યું ન હોય ને એવી સેવા આવી છે કે તમે વિચાર્યું નહોતું, સંકલ્પ નહોતો કર્યો, પણ હરેકના હૃદયમાં પ્રભુ વસે. પ્રભુ એમ જ કે તું સેવા કરતી જા, કોઈના હૃદયમાં વસીને પણ સાથ સહકાર મળતો જાય છે. અને જે વિચાર્યું ન આવે ને એટલે ત્યારે એમ જ થાય કે આ પ્રભુએ જ બધું કરાવ્યું છે સેવા. અને હરી બેઠો બેઠો બધું કરે છે ને આપણે સેવા કરતા રહી છીએ. જો આ મશીન છે. ચાલો, થેન્ક યુ લક્ષ્મીબેન, બધા દાનવીર દાતાશ્રીને થેન્ક યુ. જે પણ વડીલ બાળકો બધા મિત્રો શેર કરતા હોય જેથી કરીને કોઈને હૃદયમાં પ્રેરણા થતી હોય, બધાનો ખૂબ ખૂબ આભાર. અને આપણો ઉત્સવ હવે વહેલો આવે જ છે, 18 થી 22. હવે ઝાઝા દિવસ નથી, 18 થી 22 6 દિવસ જ છે. લઈ લ્યો આ તો 6 થી 7 દિવસ જ છે. તો વહેલા પધારજો એવી આશા. 7 જ દિવસ છે, આજે 12 થઈ ને, 6 દિવસ જ છે. હવે 6 દિવસને ઉત્સવને બાકી છે ને બહુ બધા દેશ વિદેશથી ભક્તો આવે છે. કાલે આવે છે અમારા બધા લંડનથી, અને બધા કાલથી વિદેશથી પણ આ મહેમાન આવીને સેવામાં જોડાય છે. તો તમે બધા પણ વહેલા પધારજો. અને આપણા આશ્રમને દીકરીઓ રહેવાની, કોઈને જે બા છે જેને કોઈ નથી ને એવા બાને જ હું રાખવાની છું, કે જેનું કોઈ નથી ને એનું ઓપનિંગ પછી બધું ચાલુ કરશું. તો બધા આશીર્વાદ આપવા આવજો. ચંદ્રિકાબેન વહેલા પધારજો, તો બધા આશીર્વાદ આપવા આવજો. અમારે પીવી જાદવભાઈ પણ સરસ પ્રોગ્રામ આપવાના છે 20 તારીખનો, તો બધા પધારજો. હા, ઓટોમેટિક જ લીધું છે ચંદ્રિકાબેન, ઓટોમેટિક જ લીધું છે. કપડાં સુકાઈને જ પેલું થોડા ઘણા સુકવવા પડે એટલે. સરપ્રાઈઝ આ જ હતી મશીનની. મેં હમણાં ફેસબુક ઉપર મૂક્યું હતું ને કે તમે વિચાર્યું ન હોય એવી સેવા આવી છે, એની સરપ્રાઈઝ આ કપડાં ધોવાની મશીનની જ હતી. અને હજી એક હમણાં ફ્રીજ પણ લેવાનું અમારે. ધર્મિષ્ઠાબેન આજે કેટલા દિવસથી આપણા આશ્રમે સેવા આપવા આવ્યા જ છે, તો કે મારા તરફથી ફ્રીજ લઈ લ્યો. એટલે ધર્મિષ્ઠાબેને હમણાં બધું આજ લગભગ 8 દિવસથી આવ્યા છે ને હજી રોકાવાના જ છે મહિનો. તો ઘણી બધી સેવા એ કરતા જ જાય છે એની રીતે. ખબર પડે ને આશ્રમમાં આ જરૂર, એટલે તરત જ એમ કે હાલો, એટલે જેટલું થાય એટલું લેતા જાય છે. ને આશ્રમનું થોડું ઘણું બાકી છે, ધીમે થઈ જશે. ચાલ, હા પીવી જાદુભાઈ 1 રૂપિયો ફી નહીં હો, સેવા જ આપવા આવવાના છે. જેટલા પણ કલાકાર બધા આવવાના છે બધાને એટલો આનંદ છે કે અમને આવો સેવાનો લાભ ક્યાંથી મળ્યો. બધા ફ્રીમાં સેવા આપવા આવવાના છે, એટલે એ બધાને વંદન છે એક. ચાલો, તો વહેલા બધા પધારજો. નિમિષાબેન, જય સ્વામિનારાયણ. હા, 6 થી 12 ધોરણ ભાઈ, તમારા ધ્યાનમાં કોઈ હોય ને 6 થી 12 ધોરણ રહેવું, જમવું, ભણવું બધું ફ્રી. જે કોઈની મમ્મી ન હોય, હા કોઈની મમ્મી ન હોય, પપ્પા ન હોય, કે સ્લમ વિસ્તારમાં કોઈ ઝૂંપડામાં હોશિયાર દીકરીઓ હોય એવા બધાને. હા, હાઈવે ઉપર ગેલોપ્સ રહી ને, ગેલોપ્સ પછી 2-4 ખેતર મૂકીને જ એક દિવસ ઉત્સવમાં પધારજો. 5 દિવસનો હમણાં 18 થી 22 5 દિવસનો ઉત્સવ છે. હો, એક દી આવજો. ભલે એક દી ટીમ લઈને આવજો. કેમ પધારીએ, જો તમે દુબઈથી કેમ પધારો એમ ન ચાલે ને. ધર્મિષ્ઠાબેન અમેરિકાથી આવી ગયા, જેને પધારવું હોય દોડીને પધારી જાય. ઉપરવાળાથી મોટું કોઈ નથી, બરોબર જ છે. ભલે ગમે તે રાટિયા ખેંચ કરતા હોય પણ ઉપરવાળાથી કોઈ છે જ નહીં મોટું. એ કોઈના હૃદયમાં વસી અને સેવા પહોંચતી જ હોય છે. ચાલો, સેવાવાળા બહેનો પણ રાહ જોતા હશે. આજે ભજીયાનો પ્રોગ્રામ છે, એટલે અમારે ધર્મિષ્ઠાબેન એમ જ કે રોજે બધાને મસ્ત બનાવીને જમાડો, એટલે આજે ભજીયાનો પ્રોગ્રામ છે. ચૂલે મસ્ત બનાવે જ બહેનો. તો હવે અમે નીકળી.
ડિસ્કાઉન્ટ આપજો ભાઈ. ચંદ્રિકાબેન જો અમારે નવસારીથી કે થોડુંક ડિસ્કાઉન્ટ આપજો. તમને સિમ્પલ વસ્તુ છે. તમે એક્સચેન્જમાં તમને કે છે ભાઈ કોઈ પણ જગ્યાએ અમારે આમાં ચંદ્રિકાબેન એમ કે કંઈક ડિસ્કાઉન્ટ આપજો. 4-5 વર્ષમાં તમારે છે ને 31 ને 28 500 કરી દીધા એને. અને પહોંચતું ભાડું નહીં એને. થેન્ક યુ, તમારું પણ આભાર હો ભાઈ. આપણું આશ્રમનું એડ્રેસ રાજકોટ અમદાવાદ હાઈવે, લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ. રાજકોટ અમદાવાદ હાઈવે, લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ. અને અમારા ધર્મિષ્ઠાબેનને તો હું એમ જ કહું છું, અહીં નહીં રહી જાઉં સેવામાં, મને સાથ સહકાર આપવા મને ટેન્શન હળવું થઈ જાય. હું રોજે કહું તો કે હું વરસમાં 2 વાર હું આવીશ, 2 મહિના. મેં કીધું અહીં નહીં રહ્યો સેવા આપવા. ચાલો, જાજા કરીને બધાને જય સ્વામિનારાયણ.